So, yesterday we were understanding how we should receive love from the Lord by the Holy Spirit. ગઈકાલે આપણે થોડો સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણે ઈશ્વરના પ્રેમને પવિત્ર આત્માની મદદથી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ And how that will transform our lives, અને તે કેવી રીતે આપણા જીવનને બદલી નાખે છે and how it will give us confidence like a child who is really loved. અને એક બાળકની સમાન જેને તેના પિતા પ્રેમ કરે છે તેની સમાન તેનામાં એક આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. And I also mentioned, as the more we receive love from the Lord, we will be also able to impart that to others. અને ભાઈએ જેમ ગઈકાલે કહ્યું હતું તે પ્રમાણે જેટલો પ્રેમ આપણે ઈશ્વર તરફથી પ્રાપ્ત કરીએ છીએ તેટલો જ આપણે બીજાઓને માટે પણ તે આપી શકીએ છીએ. We will be able to love people who are around us naturally. અને આપણી આજુબાજુના જેટલા બી લોકો છે તેમને આપણે બહુ જ સહજપૂર્વક આપણે તેમને પ્રેમ કરી શકીએ છીએ. We should experience that in the church, in the fellowship also. તેનો અનુભવ આપણે મંડળીની અંદર અને સંગતની અંદર પણ આપણે કરી શકીએ છીએ. I want to read one verse from Romans chapter 15. હું એક કલમ વાંચવા માંગુ છું રોમનોનો પત્ર તેના 15મા અધ્યાયમાંથી. Romans chapter 15 verse 7. રોમનોનો પત્ર 15મો અધ્યાય 7મી કલમ. It says that accept one another as Christ also accepted us to the glory of God. તેમાં આ પ્રમાણે જણાવે છે, માટે ખ્રિસ્તે જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. So there is a need in the fellowship. We need to accept one another in the same way Jesus accepted us. સંગતની અંદર આની ખૂબ જ મોટી જરૂરિયાત છે કે આપણે એકબીજાનો સ્વીકાર કરીએ જેવી રીતે ઈસુ ખ્રિસ્તે આપણો સ્વીકાર કર્યો છે. Do you remember how Jesus accepted us? શું આપણને યાદ નથી કે ઈસુ ખ્રિસ્તે આપણો સ્વીકાર કેવી રીતે કર્યો? Jesus did not accept us because we are each one of us perfect people, sinless people. ઈસુ ખ્રિસ્તે એટલા માટે આપણો સ્વીકાર નથી કર્યો કે આપણે બધા સિદ્ધ વ્યક્તિઓ છે અને પાપ રહિત હતા. The Lord accepted each one of us as we are. પ્રભુએ આપણો સ્વીકાર એ રીતે કર્યો જેવા આપણે હતા તેવા જ. So after accepting us as we are, then the Lord is continuing his work in us. જેવા છે તેવા પ્રભુ દ્વારા સ્વીકાર પામ્યા પછી પ્રભુ આપણી અંદર કામ કરે છે. So in the same way, in the church also, everyone should feel accepted as they are. અને તે જ રીતે મંડળીમાં પણ બધા જ લોકોને એ અનુભવ થવો જોઈએ કે આપણે જેવા છીએ તેવા જ આપણો સ્વીકાર કરવામાં આવ્યો છે. And everything doesn't stop there. After accepting, there is a work that should continue in everyone's life. ત્યાં એ બાબત અટકી નથી જતી. જેવા છે તેવા સ્વીકાર્યા પછી તેની આપણી અંદર કાર્ય શરૂ થાય છે. In the church, it's very basic thing that everyone, whoever it is, everyone should feel well accepted. અને મંડળીની અંદર એ ખૂબ જ સામાન્ય અથવા બેઝિક નીડ છે કે જ્યાં સર્વને એવો અહેસાસ થવો જોઈએ કે અમારો જેવા છે તેવા સ્વીકાર થયેલ છે. Even little children should feel they are accepted. Church is their home. અને નાનામાં નાના બાળકને પણ એવો અનુભવ થવો જોઈએ કે જે મંડળી છે તે અમારું ઘર છે. That is how children should grow up in the church. That's a collective responsibility. અને તે આપણા બધાની ભેગા મળીને એક જવાબદારી છે કે તે અનુભવ બાળકોને પણ થાય. Our children in the church should grow up with good memories when they grow up. અને જ્યારે મંડળીની અંદર આપણા બાળકોનો ઉછેર થાય તે ખૂબ જ સારી યાદોની સાથે તેમનો ઉછેર થાય. How everyone in the church accepted them as they are. અને કેવી રીતે મંડળીની અંદરના હરેક વ્યક્તિએ તેમનો સ્વીકાર કર્યો છે જેવા તેઓ છે તેવા જ. That applies to all kind of category, poor or rich, educated, uneducated, cultured, not cultured. Everyone should feel they are church is their home. મંડળીની અંદર હરેક પ્રકારની વિવિધતા સાથે ભણેલા, નહીં ભણેલા, અભણ, ધનવાન અને ગરીબ બધી જ બાબતોની સાથે તેનો સમાવેશ થવો જોઈએ.
there are no special people in the church. Church is a family. મંડળીની અંદર કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ નથી હોતા. મંડળી તે તો આપણું એક કુટુંબ છે. Everyone should feel welcome, and they have a place, they have a role to play. અને બધાને જ તેવો અહેસાસ થવો જોઈએ કે તેમને સ્વીકૃતિ પામેલા છે, આવકાર પામેલા છે, અને તેમનો જે પોતાનો ભાગ અને હિસ્સો છે, પોતાનો જે જવાબદારી છે મંડળીની અંદર તે મળવું જોઈએ. And small and big and everyone has something to do to build the church. નાના તેમજ મોટા બધાએ જ મંડળીના બાંધકામમાં કંઈક કાર્ય કરવાનું હોય છે. One picture that comes to me is when I visited Chennai, many years before I visited a large church. અને ભાઈ જ્યારે ચેન્નઈની મુલાકાતે હતા ઘણા વર્ષો પહેલા, ત્યારે એક ચિત્ર તેમની સમક્ષ ઊભું થયું. It was like a so-called mega church. અને જેને નામધારી અથવા એક બહુ મોટું જે પ્રકારનું ચર્ચ કહી શકાય, મંડળી કહી શકાય તે પ્રકારનું. But when I saw something. Many poor people, laborers, they were sitting on the floor. They were sitting so freely as if they were sitting in their home. અને ત્યાં મેં જોયું કે ઘણા ગરીબ લોકો જે મજૂરી કામ કરતા હતા તેઓ નીચે ફર્શ ઉપર બેઠા હતા, અને તેઓ ખૂબ જ મોકળાશ અનુભવતા હોય કે તેઓ એક પોતાના ઘરની અંદર બેઠેલા છે. So when I thought about it, I felt something. Normally in such a big, beautiful building, not everyone will comfortable. અને મને એવું વિચાર આવ્યો કે મોટી એક જે બાંધકામ હોય છે, ઇમારત હોય છે, એમાં બધા જ બહુ સહજ અનુભવ કરતા હોતા નથી. But these people were sitting as if this is my place. અને આ લોકો બહુ જ સહજતાથી બેઠા હતા કે આ મારું ઘર છે, આ મારી જગ્યા છે. So the reason I understood is when that construction of the building was going on, these were the people who worked with their own hand. અને એનું કારણ જે મને જાણવા મળ્યું તે એ હતું કે જ્યારે આ ઇમારતનું બાંધકામ થતું હતું તો આ જ લોકોએ મજૂરી કામ કરીને આના બાંધકામમાં પોતાનો ભાગ અને હિસ્સો આપેલ હતો. They were the people who put the bricks. અને આ જ લોકો હતા જેમણે ઈંટો મૂકી હતી. They were the people who fixed the lights. તેમણે જ અહીંયા આગળ જે બલ્બ અને લાઇટ કામ હોય એ ફિટ કર્યું હતું. They were the people who laid the tiles on the floor. અને તેમણે જ આ ફર્શ ઉપર ટાઇલ્સને ફિટિંગ કામ કર્યું હતું. So along their spare time, they came and contributed whatever they could do. They could not contribute money, but they could work with their hand. અને પોતાના ફાજલ સમયમાં તેઓ આવીને તેઓ નાણાં તો આપી શકતા નહોતા, પણ પોતાનો જે શ્રમ હતો, જે ઇમારતના બાંધકામમાં તેમણે યોગદાન આપ્યું હતું. So when everything is completed, they all feel naturally, it is my place, it's my house. અને જ્યારે ઇમારત બનીને તૈયાર થયું ત્યારે બહુ સહજ રીતે તેમને એનો અનુભવ થયો કે આ તો મારું ઘર છે, આ મારી બાંધકામ છે. So that happened when we contribute for something in our own way, whatever we can, we will feel it is mine. અને આવું ત્યારે બને છે કે આપણે કંઈક બાબત આપણા તરફથી યોગદાન તેના બાંધકામમાં આપીએ છીએ ત્યારે. There is a verse which many years continue to challenge me. અને જે કલમ છે બાઇબલમાં તેમને ઘણા વર્ષોથી ભાઈને એક પડકાર આપ્યો હતો. That is from Hebrews 11. તે તો હિબ્રુઓનો પત્ર 11મા અધ્યાયમાંથી છે. It's written about Moses in Hebrews 11 verses 24 to 26. હિબ્રુઓના પત્ર તેના 11મા અધ્યાય 24 થી 27 ની અંદર મૂસા વિશે ત્યાં લખવામાં આવેલું છે. Moses grew up in Pharaoh's palace. મૂસાએ જે ફેરો જે રાજા છે તેના મહેલનો ત્યાગ કર્યો હતો. As the prince of Pharaoh. અને જે રાજાના રાજકુંવર તરીકે. So then he realized as he grew up, actually I am a Jew. અને જ્યારે તે વૃદ્ધિ પામી રહ્યો હતો અને મોટો થઈ રહ્યો હતો ત્યારે તેનો અહેસાસ થયો કે હું તો એક યહૂદી છું. I can be in this world. I think at the time Egypt was something like today's America, the richest and the most powerful country in the world. અને મને એવું લાગે છે કે જ્યારે મૂસાનો સમય હતો એ દરમિયાન જે મિસર છે તે આખા પૃથ્વી પર આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી તેવું એક રાષ્ટ્ર હતું.
And Moses is growing up as the prince, future like the prince. One day he would be like the president of America. અને તેનો ઉછેર એક રાજકુંવરની રીતે થયો હતો કે એક દિવસ જેમ કે અમેરિકાના એક પ્રમુખ હોય, પ્રેસિડેન્ટ હોય, તે રીતે જે બનનાર હોય તે બાબતે. So in such a at the prime of his time, he is saying that he refused to be called અને the આવા Pharaoh's daughter's son. અને આવા અગત્યના સમયે, મુખ્ય સમય એના જીવનના, તેનો ત્યાગ કર્યો કે હું મિસરની જે રાજકુમારી છે તેનો દીકરો છું. He did not consider that glamorous thing as something very precious. તેણે જે આ દુનિયાનો ઝાક અને ભપકો છે તેને બહુ પ્રાધાન્ય આપ્યું નહોતું. He understood the value. This is in a worldly way, I have glamour, I can have great power, but there is a much higher calling from God upon me. એણે વિચાર્યું હોઈ શકે કે આ પૃથ્વી પર જે આ રાષ્ટ્ર છે તેનો એક માન અને વૈભવ એક અલગ છે, પણ તેના કરતાં વિશેષ મારું જે મારી પાસે છે પ્રભુ તરફથી એ મુખ્ય વધારે મહત્વનું છે. It's mentioned that he chose rather to endure ill treatment with the people of God. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. So Moses made a choice. મૂસાએ એક પસંદગી કરી He હતી. had an opportunity to be the Pharaoh of Egypt one day, તેની પાસે તક હતી કે મિસરનો એ આગામી રાજા બની શકતો હતો, so but he refused to accept that position. પણ તેણે તે પદ સ્વીકારવાનો નકાર કર્યો. On the other hand, he was willing to endure ill treatment, and he aligned himself with the slaves. Jews were slaves at that time in Egypt. બીજા શબ્દોમાં કહીએ તો જે યહૂદી ગુલામી ભોગવવાનું જે બાબત છે તે તેણે પસંદ કરી. So he's saying that he chose to suffer ill treatment with the people of God rather to enjoy the passing pleasures of sin. અહીંયા લખ્યું છે કે પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. And it's little explained in verse 26. Consider the reproach of Christ as a greater rich than the treasures of Egypt. આગળની કલમમાં લખ્યું છે કે મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું. So I have faced a similar situation in my own life. ભાઈએ પોતાના જીવનમાં આ જ પ્રકારના એક પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. On one side, some professional career growth and growth and an opportunity. ભાઈ જે કામના સ્થળોમાં જે એમનું કારકિર્દી હતી નોકરીના સ્થળ પર, તેમાં ઉચ્ચ સ્થાને જવાની એક તકો હતી ઉપલબ્ધ. But on the other hand, an opportunity to suffer inconvenience. Which I will choose? અને બીજા ભાગે બીજા હાથમાં પણ મારી પાસે અગવડતા વેઠીને તકલીફ વેઠવાની એક પસંદગી હતી. So God is looking at, are we willing to suffer some inconvenience along with the God's people? આપણે શું દેવના લોકોની સાથે અગવડ વેઠવાને માટે તૈયાર છીએ, rather than choosing some comfort, convenience for us? અને કોઈ બાબત જે આપણને પસંદ હોય ને જે આપણને કમ્ફર્ટ આપી શકતું હોય, બહુ મોકળાશ હોય તેવી બાબતો પસંદ કરવાથી. In building a fellowship, building church, there is a lot of suffering, lot of inconvenience. મંડળીના બાંધકામમાં ઘણી બધી તકલીફો હોય છે અને ઘણી બધી અસુવિધાનો આપણે સામનો કરવો પડતો હોય છે. If we are looking for comfort and convenience, God may not be, God will allow us to live such a life, but we will not be a part of building the fellowship. એવું શક્ય છે કે આપણે સુખ અને જે સુવિધા છે તેના પાછળ પડીએ તો આપણે ઈશ્વરના જે મંડળીના બાંધકામમાં આપણે તેમાં ભાગીદાર થઈ શકતા નથી. The church is a place of sacrifice. મંડળી તે તો સ્વાર્પણની જગ્યા છે. So it's good that we can look at our own life. What is our attitude? અને તે બહુ જરૂરી છે કે આપણે પોતાનું જીવનની તપાસ કરીએ કે મારો રવૈયો અથવા મારું વલણ શું છે. Is there a heart for us to sacrifice certain things which we can, we are able? God will not ask us something which we cannot.
શું મારું હૃદય તૈયાર છે જે દેવ માંગતા પણ નથી તેવો ત્યાગ કરવાને માટે? But to the extent we are able, are we willing to suffer some sacrifice? અને તેના બહુ જ છેલ્લા સ્તર પર આપણે વિચારીએ કે શું હું દુઃખ ભોગવવાને માટે તૈયાર છું? We can turn to a verse from Romans chapter 12. આપણે રોમનોના પત્ર તેના 12મા અધ્યાયમાંથી એક કલમ વાંચીશું. It's a verse which I really like. રોમનોના પત્રમાં જે કલમ છે તે ભાઈને ખૂબ જ પસંદ છે. Romans chapter 12 verse 10. રોમનોનો પત્ર 12મો અધ્યાય અને તેની 10મી કલમ. It says that be devoted to one another with a brotherly love. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. So we know in our country we often use that word devoted, devotion, etc. આપણે આપણા દેશની અંદર એ શબ્દોને બહુ વારંવાર સાંભળે છે, ભક્તિ, ભાવ. So it's mentioned that be devoted to one another. અહીંયા લખવામાં આવ્યું છે કે એકબીજાની સાથે ભય ભક્તિથી જોડાવું. It is actually not bhakti. It is a commitment to one another. Devoted means I am available for my brothers. I am committed to them. એ એકચ્યુઅલી ભક્તિ એ નથી, એ શબ્દ એનો જે ટ્રાન્સલેશન જે છે, પણ તે એકબીજા સાથે સ્વાર્પણની રીતે અને એક જવાબદારીની સાથે જોડાવું. In Gujarati, how is it? Verse 10. How is it in Gujarati? ગુજરાતીમાં આ પ્રમાણે લખેલું છે, ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો, માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. Yeah, when I read in English, the meaning what comes is in our love, brotherly love one another, there is a commitment. ભાઈઓ પ્રત્યેનો જે પ્રેમ છે એક આપણે એકબીજા પ્રત્યેનું બંધન છે અથવા એક સ્વાર્પણ છે. I am devoted to one another in brotherly love. હું એક ગાઢ રીતે એકબીજા પ્રત્યે જોડાયેલો છું, એક સંબંધમાં, એક કરારમાં, એક ભાઈઓ પ્રત્યેના પ્રેમની સાથે. It is not casually people say I love you. અને તે જેવી રીતે એકબીજા વાત કરતા હોય છે સામાન્ય રીતે કે હું પ્રેમ કરું છું, તે એવી બાબત નથી. The other person will also casually say I love you too. અને બીજો વ્યક્તિ તે સામાન્ય રીતે એનો જવાબ પ્રત્યુત્તર આપે છે કે હું પણ તમને પ્રેમ But કરું છું. actually it is just a formality. There is no genuine love. આ તો એક ઔપચારિકતા છે, આ એક વાસ્તવિક પ્રેમ નથી. But in our brotherly love, there is a commitment. There should be commitment to one another. અને ભાઈઓ પરનો જે પ્રેમ છે તે તો એક જવાબદારી સાથેનું એક સ્વાર્પિત પ્રેમ અથવા બંધન છે, સંબંધ છે. And it also says give preference to one another in honor. અને તેનો બીજો ભાગ આ પ્રમાણે કહે છે, માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. So there is a mutual respect. ત્યાં એકબીજા પ્રત્યે બહુ જ માન અને સન્માનની બાબત છે. In church, things are not like things of the world. મંડળીની અંદર પૃથ્વી પરની વાનાઓ જેવી સમાનતા નથી હોતી. There is a hierarchy and one above the other, another above, like that. That is not the church. પૃથ્વી પર જે અમે એકબીજાને આધીન રહેવાની જે એક હાયરાર્કી હોય છે, એક સ્તર હોય છે, રિપોર્ટિંગ, તેવી રીતે મંડળીમાં હોતું But નથી. actually, it should be a competition to give importance, to give preference to others. અને અહીંયા આગળ તો એક સ્પર્ધા છે કે એકબીજાને આપણે કેટલું વધારે માન અને સન્માન આપી શકીએ છીએ અથવા તેમની ગણના કરી શકીએ છીએ આપણા કરતા વધારે. We read, if there is any command, all commandment is summed up in this saying that you shall love your neighbor as yourself. રોમનોનો પત્ર 13મો અધ્યાય તેની 9મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. We are encouraged to love our neighbor as ours. How we love ourselves, that way we need to love our neighbor. અને આપણને પ્રોત્સાહન આપવામાં આવે છે કે આપણે આપણા પોતા પર જે રીતે પ્રેમ કરીએ છીએ તેવો જ આપણા પડોશીઓ ઉપર પણ પ્રેમ કરીએ. And verse 10 says, love does not wrong to a neighbor, therefore love is the fulfillment of the law. 10મી કલમ આ પ્રમાણે કહે છે કે પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. So everything that we speak in the church, it is fulfilled in love. અને મંડળીમાં તે સઘળું કાર્ય આપણે કરીએ છીએ તે પ્રેમને સંપૂર્ણ પાલન હોવું જોઈએ.
as I mentioned, I read from 1 Corinthians 13, we may be doing many sacrifices, we may be able to do many miracles, many powerful things, but if there is no love, it is zero. આપણે ગઈકાલે જેમ જોઈ ગયા કે 1 કોરિન્થી 13મા અધ્યાયમાં કે હું ઘણું સામર્થ્યથી મંડળીમાં કામ કરતા હોઈએ અને ખૂબ જ ચમત્કાર પણ થતા હોય, પણ જો આપણામાં પ્રેમ ના હોય તો તે કંઈ જ નથી, તે વ્યર્થ છે. So it is with the brotherly love, brotherly commitment to one another as a primary thing that we build the fellowship. પ્રાથમિકતાના સ્તર પર જ્યારે આપણે એક સંગત અને મંડળીના બાંધકામમાં જોડાયેલા છે ત્યારે ભાઈઓ પરનો જે પ્રેમ છે તે એક મુખ્ય બાબત છે. We should desire sincerity in our love. આપણા પ્રેમની અંદર એક સહજતા અને એક વાસ્તવિકતા હોવી જોઈએ. In that same Romans 12 only, it says that let love be without hypocrisy. અને તે જ રોમનોના 12મા અધ્યાયમાં 9મી કલમમાં લખ્યું છે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. Whatever we have, it should be genuine. જે કંઈ તમારી પાસે છે તે એક વાસ્તવિક અને સાચું હોવું જોઈએ. Even if it's little, it should be genuine. It should not be fake. અને જો તે થોડું હોય તેમ છતાં પણ તે સાચું હોવું જોઈએ, તે ઢોંગ અથવા તો ખોટું ના હોવું So we જોઈએ. should desire the love for one another, whatever, make sure that it is genuine. It is not just showing only. અને આપણે તેની કાળજી રાખવી જોઈએ કે આપણે એકબીજા ઉપર જે પ્રેમ દર્શાવીએ છીએ તે સાચો હોય, વાસ્તવિક હોય, તે જૂઠો અથવા ઢોંગથી ભરેલો ના હોય. People express love in different. We can express it. We can give a hug or shake hand, many things, no problem. આપણે આપણા પ્રેમની અભિવ્યક્તિ અલગ અલગ રીતે કરી શકીએ છીએ. આપણે એકબીજાને હાથ મિલાવી શકીએ છીએ, આપણે એકબીજાને ભેટી શકીએ છીએ, તેમાં કોઈ વાંધો નથી. But we should make sure that our love is genuine. It is not hypocritical. આપણે એની કાળજી લેવાની જરૂર છે કે આપણો પ્રેમ સાચો હોય, તે ઢોંગી ના હોય. Because the fake imitation thing, we cannot build fellowship. અને ઢોંગવાળા પ્રેમ સાથે આપણે એક સંગતની અથવા મંડળીની રચના નથી કરી શકતા. There is a genuineness in our dealings with one another. આપણા કાર્યો અને આપણા વ્યવહારની અંદર એક વાસ્તવિકતા હોવી જોઈએ. We should work in that. We should not be fake personality, showing something inside different. અને આપણી પાસે એવી જે પર્સનાલિટી અથવા વ્યવહાર ના હોવો જોઈએ કે આપણે બીજું દર્શાવીએ છીએ પણ આપણી અંદર કંઈક અલગ હોય. In our love, in our commitment to one another also, it should be genuine. Even if it's little, it should be genuine, but we can build on that. અને આપણા પ્રેમમાં ને એકબીજા સાથેના સમર્પણમાં તે વાસ્તવિકતા અને સાચું હોવું જોઈએ, ભલે તે થોડું કેમ ના હોય. There is a verse in Psalm 16. Psalm 16, ગીતશાસ્ત્ર 16માં એક કલમ છે which I very often read and enjoy. અને તે ઘણી વખત વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે. That is Psalm 16 verse 3. અને તે તેની ગીતશાસ્ત્ર 16મો અધ્યાય 3જી કલમ. The saints who are in the earth, they are the excellent ones in whom is all my delight. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે અને મારું સર્વ આનંદ તેઓમાં છે. I have tasted a little bit that in my life. ભાઈએ તેનો સ્વાદ ચાખ્યો છે આ પૃથ્વી પરના જીવનમાં. About godly people, about brothers and sisters in the church. અને જે ઈશ્વરીય ભક્તો છે, ભાઈઓ અને બહેનો છે, જે મંડળીમાં છે, તેમની પાસેથી એ પ્રેમનો અનુભવ ભાઈએ કરેલો છે. Saint means we are the saints, God's people. સંતો મતલબ આપણે જે પ્રભુના લોક છે તેઓ. So what is my thoughts about my saints, about my brothers and sisters? મારા શું વિચારો છે જે મારી પાસે સંતો ઉપલબ્ધ છે તેમના પ્રત્યે, જે મારા ભાઈઓ અને બહેનો છે, I value them. હું તેમની કદર કરું, I consider them. I esteem them. હું તેમને માન અને સન્માન આપું અને પોતાના કરતા ઉચ્ચ સ્થાને ગણના And I કરું. look forward to spend quality time with them. અને હું તેની અભિલાષા રાખું કે તેમની સાથે એક ખૂબ જ ફળદાયી સમય વ્યતીત કરી શકું. And that is what is. They are the excellent ones, and in whom is all my delight. એટલા માટે લખાયું છે કે તેઓ તો ઉત્તમ છે અને મારો સર્વ આનંદ તેઓમાં છે. See, I have many friends who are not believers, different religions, and among my relatives who are not nominal Christians, who are not believers. અને ભાઈ પાસે ઘણા એવા મિત્રો છે જેઓ વિશ્વાસીઓ નથી અને તેઓ આ પૃથ્વી પર અવિશ્વાસીઓ પણ છે.
we all should have reasonable, decent relation with everyone, our neighbors, people in the workplace. અને આપણે જ્યાં કાર્ય કરીએ છીએ, જે આપણા પડોશી છે આજુબાજુ, આપણે તેમની સાથે એક યથાયોગ્ય સંબંધ હોવો જોઈએ. But brothers in the church are at a different, they are a different category, class. પણ જે મંડળીમાં અથવા સંગતમાં જે ભાઈઓ અથવા બહેનો છે તેઓનું સ્તર આપણા સંબંધોમાં એક ઉચ્ચ સ્થાને હોવું જોઈએ. Yeah, they are the excellent ones. તેઓ આપણા માટે ઉત્તમ હોવા જોઈએ. And not only that, my delight is in the spending time with them. અને મારો જે આનંદ છે તેમની સાથેના સમય જે હું વ્યતીત કરું છું તેમાં હોવો જોઈએ. I have, God gave me four siblings. We are 5 children in my family. અને ભાઈના કુટુંબમાં 5 બાળકો હતા And છે. I value all of them. I have good relationship with all of them. One of them passed away. અને તેમાંથી એક ગુજરી પણ ગયા, પણ એ 5 સાથે ભાઈના ખૂબ જ સારા સંબંધ હતા. But with my brothers and sisters, that relation is something different. અને જે ભાઈઓ અને બહેનો સાથે જે મંડળીમાં છે તેમની સાથેનો જે સંબંધ છે તેના કરતા કંઈક ઉચ્ચ સ્થાને છે. And my delight is in them, not with my earthly human relations. અને ભાઈનો જે આનંદ છે તે મંડળીની અંદરના ભાઈ બહેનો સાથે જે પૃથ્વી પરના જે લોહીના સંબંધ છે તેની અંદર નથી. We should have good relations with everyone. અને આપણા જે વ્યવહાર અને સંબંધ છે બધાની સાથે સારો હોવો જોઈએ. But God's people are the excellence one, and my delight is in them. દેવના લોકો છે તેની અંદર આપણો ઉત્તમતા હોય ને આપણો આનંદ તેઓની અંદર હોવો જોઈએ, તેમની સાથેના સંબંધમાં હોવો Maybe જોઈએ. I told them whenever we go to Kerala, they ask me, why are you living in Bombay? અને ઘણી બધી વખત હું જ્યારે ભાઈ કેરલા જાય ત્યારે તેમને તેઓ પૂછતા હોય છે કે શા માટે તમે મુંબઈમાં રહો છો. You are already retired, your 2 children are also not with you. તમે તો હવે સેવા નિવૃત્ત થઈ ગયા છો, તમારા 2 બાળકો પણ મોટા થઈ ગયા છે અને સેટલ થઈ ગયા છે. Yeah, well, you come to Kerala and settle down near us. અને કે શા માટે તમે અહીંયા કેરલા પાછા નથી આવતા અને અમારી સાથે રહેતા અને બેસતા I નથી. don't tell them anything, but in my heart I know, like being with the God's people, that is the best thing. ભાઈ એમને કઈ જવાબ નથી આપતા, પણ તેમના હૃદયમાં તેઓ જાણે છે કે શા માટે તેઓ મુંબઈમાં રહે છે, કેમ કે પ્રભુના લોકની સાથે જે આનંદ છે તે ત્યાં છે, કેરલામાં નથી. In 1 John chapter 1, પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય it speaks that if you really love one another, there is no cause for stumbling. ત્યાં લખવામાં આવ્યું છે જો આપણે એકબીજા સાથે પ્રેમમાં જોડાયેલા હોય છે તો ત્યાં કોઈ જ ગભરાવાની અથવા કશાની ચિંતા કરવાની જરૂર નથી. Verse 1 John 2:9 we read that the one who says that he is in the light yet he hates his brother is in the darkness until now. પહેલો યોહાન બીજો અધ્યાય તેની 9મી કલમ આ પ્રમાણે કહે છે, જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. I know some believers, they say that they are in the light, they are believers, but inside hate, there is a not hate, the meaning of hate means kind of negative feelings towards other believers. હું ઘણા ભાઈ એવા ઘણા વિશ્વાસીઓને ઓળખે છે, તેઓ કહે છે કે હું વિશ્વાસી છું પણ તેમની અંદર બીજાઓ પ્રત્યે એક નકારાત્મક વલણ અથવા વિચારો છે. But Bible says about such people, they are still in darkness. વચન આપણને બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે તેઓ હજી પણ અંધકારમાં છે. If you are saying that you are in the light and there is some bitterness, some hatred, some negative feelings about others, we are actually in darkness. જો આપણે કહીએ કે આપણે પ્રકાશમાં પણ તો આપણા હૃદયની અંદર એક કડવાશ હોય, બીજા પ્રત્યે એક નકારાત્મક વલણ હોય તો હજી પણ આપણે અંધકારમાં છીએ. See, Jesus told something, some harsh, strong words. The axe should be kept at the root. પ્રભુ ઈસુએ બહુ કડક શબ્દોમાં આ પ્રમાણે કહ્યું છે કે કુહાડી તે જડ ઉપર લાગી ચૂકેલી છે. Jesus is not interested in doing something superficialness. પ્રભુને કોઈ ઉપરથી જે તौर પર કાર્ય કરવામાં કોઈ જ રસ નહોતો. He wanted to deal with the root of the problem. અને પ્રભુને જે સમસ્યાનું જડ છે ત્યાં કાર્ય કરવામાં રસ હતો. That is why our inside is very important. Our heart, our attitude, our thoughts, our motives are also very important. એ કારણથી આપણી અંદરના જો આપણા વિચારો છે, આપણી લાગણી છે, આપણા ઈરાદા છે, જે આપણા મકસદ છે તે બહુ જ મહત્વના છે.
if I am saying I am in the light and I have some hard feelings with a brother, that means I am still in dark and we have to deal with it from inside. જો હું કહું કે હું પ્રકાશમાં છું પણ મારા ભાઈ સાથે બહુ જ કડક મારી લાગણી હોય તો હું હજી પણ અંધકારમાં છું. And it also says in verse 10, the one who loves his brother he abides in the light and there is no cause for stumbling in him. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. Yeah, that's a good thing. When you really love the brother, there is no chance for offense. We will not trip and fall. અને એ બહુ સારી બાબત છે. જ્યારે આપણે પ્રેમમાં છીએ ત્યારે આપણે ઠોકર ખાવાનું કોઈ જ બાબત નથી અને આપણે કોઈ ઢોંગ કરવો પડતો નથી. Verse 11, that is emphasizing the danger in having hatred for others, bad feelings for others. 11મી કલમમાં જે બહુ જ ગંભીર પરિણામ છે, જે ખતરો છે તે દર્શાવવામાં આવ્યું છે જ્યારે આપણે દ્વેષ અને એક કડવાહટ આપણામાં હોય છે ત્યારે. The one who hates his brother is in darkness and walks in darkness and does not know where he is going because the darkness has blinded his eyes. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. That is what secretly inside we have some reservation, some bad feelings about others. That's what happens. We are walking in darkness. ગુપ્ત રીતે આપણી અંદર આપણે તેનો સંગ્રહ કરતા હોઈએ છીએ બીજા પ્રત્યેના એક ગલત રવૈયાને અથવા તો કડવાહટને. And the darkness has blinded our eyes. અને તે અંધકાર આપણી આંખોને આંધળી કરી દે છે. And we don't know where we are going. We may, suppose we are walking in blindness, what all danger can happen? અને આપણે જાણતા નથી કે આપણી સાથે શું બન્યું ને જેમ એક આંધળો વ્યક્તિ દોરાય તેમ આપણે જીવતા હોઈએ છીએ. We can fall into a well, open well, because we don't know. We are walking, we are assuming we know, we see everything, but we are blind. આપણે આંખો હોવા છતાં જ્યારે આંધળા હોય છે ત્યારે ખુલ્લા કૂવામાં આપણે પડી શકીએ છીએ. So let us get rid of that darkness from inside. આપણે તેમાંથી બહાર આવવાને માટે આપણે આગળ આવીએ અને તેને માટે પોતાને તૈયાર કરીએ. God in the church, God wants us to develop that brotherly love for one another. દેવ પોતાની મંડળીમાં ભાઈઓ પ્રત્યેના પ્રેમનું નિર્માણ કરે છે, valuing each other, બીજાની કદર કરવાને માટે, a heart to share the burden of each other. એકબીજાના હૃદયનો બોજો શેર કરવાને માટે, ઊંચકવાને માટે. And privately we can pray for the need of others. અને આપણે ગુપ્ત રીતે એકબીજાની જરૂરિયાતો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. And like we are concerned with our own family member, we can understand that. ને જેમ આપણે આપણા પરિવારના સદસ્યો પ્રત્યેની જે લાગણી અને ચિંતા હોય છે તેવી જ રીતે આપણે મંડળીના અંદર ભાઈઓ અને બહેનોની માટે આપણે એવી ઈશ્વરીય चिंता કરી શકીએ છીએ. We can understand if we are a family, 4 members, something immediate family it is concerned, we are concerned about it. અને આપણે જ્યારે કુટુંબમાં 4 લોકો હોય છે ને જો એમાંથી કોઈકને તકલીફ હોય તો આપણે એના માટે ચિંતા થતી હોય છે. So that is how we should increasingly see the church family. અને તે રીતે આપણે જોઈએ છે કે વૃદ્ધિ પામતું જે મંડળીનું કુટુંબ છે તે કેવી રીતે કાર્ય કરે છે. We are concerned about what is happening to each one. આપણે લાગતું વળગતું છે કે એકબીજાના જીવનમાં શું થઈ રહ્યું છે. We may not have a answer, we may not have solution for everything in our hand. અને આપણી પાસે તેના બહુ ઉપાયો હોતા નથી કે આપણી પાસે તેની એ નથી હોતું જાણવાની કોઈ બાબત. But we can be concerned and interested in the needs of others. We can pray for them and desire good thing happen to each one. અને આપણે એકબીજાના જીવનમાં રસ લેતા હોઈએ છીએ અને આપણી અંદર એવી તીવ્ર ઈચ્છા હોય છે કે આપણા ભાઈઓ અને બહેનોનું ભલું થાય ને તેમના પ્રોબ્લેમની આપણને ચિંતા હોય છે. 1 John chapter 4 verse 16. પહેલો યોહાન 4th અધ્યાય 16મી કલમ, which says that God is love and the one who abides in God and God abides in him. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે અને દેવ તેનામાં રહે છે. So if you really abide in God, you will abide in love. જો તમે ખરેખર દેવમાં રહો છો તો તમે પ્રેમમાં રહો છો. As I mentioned, one of the as I mentioned in here, God means God is love.
અહીંયા આગળ લખ્યું છે કે દેવ પ્રેમ છે, and we know that we are called to be partakers of God's nature, divine nature. અને આપણે જાણીએ છીએ કે આપણું જે બુલાહટ છે, આપણો જે તેડવામાં આવેલા છે તે ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર થવાને માટે છે. Little by little bit, day after day, we are sharing God's character. અને ધીમે ધીમે દરરોજ આપણે ઈશ્વરનો જે દેવી સ્વભાવ છે તેમાં આપણે ભાગ લેતા હોઈએ છીએ. One important part of God is love, so that the more we know God, the more people will be able to receive love from us. અને તે દેવના એક સ્વભાવનો એક ભાગ છે, જે મુખ્ય ભાગ છે તે દેવ પ્રેમ છે, અને જેમ જેમ આપણે તેને પ્રાપ્ત કરીએ છીએ તેમ લોકો આપણી અંદર તે જુએ છે. That's a good verse in Hebrews chapter 13 verse 11. હિબ્રુઓના પત્રમાં તેનો 13-11મી કલમમાં એક ખૂબ જ સારી બાબત લખવામાં આવેલી છે. ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો. So the way I understand, yes, there is a little bit of love which we are received, we are shared with each another. અને આપણે પ્રેમ પ્રાપ્ત કરીએ છીએ જે આપણે એકબીજા સાથે ભાઈઓ સાથે વહેંચી શકીએ છીએ. So this verse says, don't be satisfied વચન એ પ્રમાણે કહે છે કે તેનાથી સંતોષ ન પામો. that to say that, or people say about that we are a group who love one another. અને લોકો એ પ્રમાણે કહે કે આપણે પ્રેમમાં વૃદ્ધિ પામીએ છીએ. We can further enhance that quality, depth of that love for one another. અને આપણે તેની અંદર વધુ ઊંડાઈથી અને બહુ જ ગંભીરતાથી એમાં વૃદ્ધિ પામી શકીએ છીએ જે પ્રેમ છે તેમાં. Yeah, that is the meaning of let love of the brethren continue. Don't be satisfied. Let it continue. Let it grow. તેનો મતલબ જ એ છે કે જે પ્રેમ છે ત્યાં અટકી ના જાઓ, પણ આગળ વધો અને પ્રેમમાં વધુ જારી રાખો, વૃદ્ધિ પામો. Little more we are tasting, but let it be enhanced. Let it grow further. થોડો ઘણો સ્વાદ ચાખીએ છીએ પણ હજી આગળ વધો અને વૃદ્ધિ પામો. 1 Peter chapter 1 verse 22. પહેલો પેતર તેનો 1લો અધ્યાય અને 22મી કલમ. I like this expression. I know once when I was reading and meditating, it occurred to me. અને ભાઈને ખૂબ જ સારું લાગ્યું કે જ્યારે ભાઈ વાંચી રહ્યા હતા અને તેના ઉપર મનન કરી રહ્યા હતા ત્યારે It says that since you have, in obedience to the truth, purified your souls, અહીંયા લખ્યું છે તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરને નિષ્કપટ પ્રીતિ ને માટે તમારા મન પવિત્ર કર્યા છે. it is mentioned that you have purified your souls for a sincere love of the brethren. માટે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો. So it is not enough to purify our souls. તે જરૂરી કેવળ પર્યાપ્ત નથી કે આપણા મન પવિત્ર થાય. We need to purify our souls, આપણે આપણા જે પ્રાણ છે તેનું પવિત્રીકરણ થવું બહુ જરૂરી છે. but it should not remain empty. I am purified, I am living selfish. It should not be like that. તે ખાલી એટલું પર્યાપ્ત નથી કે ખાલી તેનું પવિત્રીકરણ થાય, ચોખ્ખું થાય અને તે ખાલી જ રહે. One of our, as I am purifying myself more and more, જેમ હું પોતાને દરરોજ પવિત્ર કરતો જાઉં છું, there is a place for sincere love of the brethren along with that purification. અને જે ચોખ્ખી થયેલી જગ્યા છે તે ભાઈઓ પરનો જે પ્રેમ છે તેને સંગ્રહને માટે And છે. it says that fervently love one another from the heart. ત્યાં લખ્યું છે માટે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો. So it's not a passive, just saying that I love my brother. There's a fervency and people experience that. એનો મતલબ એવો નથી કે એક નિષ્ક્રિય અથવા એક જે કાર્યરત નથી તે પ્રકારનો પ્રેમ કરે, પણ અહીંયા લખ્યું છે તેમ અંતઃકરણથી આગ્રહથી એકબીજા પર પ્રેમ કરો. So I remember when I married, મને યાદ આવે છે કે જ્યારે ભાઈના લગ્ન થયા હતા ત્યારે and no, I did not know to express my love to my wife. ભાઈને તે આવડતું નહોતું કે તેમનો પ્રેમ પોતાની પત્ની પ્રત્યે કેવી રીતે જાહેર કરી શકે. And I used to say, you know that I love you. And all I'll try to say. ભાઈ એ પ્રમાણે કહેતા હતા કે તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું. But I was not expressing. I was just saying, inside I had genuine love, but I was not able to express. ભાઈને હૃદયમાં અંદરથી ખૂબ જ પ્રેમ હતો પણ તેઓ તે
પ્રગટ નથી કરી શકતા અથવા વ્યક્ત નહોતા કરી શકતા. But gradually I learned, unless I express, how she will know that I love her? It's not enough to assume that I love her. અને ધીમે ધીમે ભાઈને એનો સમજ મળી કે જ્યાં સુધી હું તેને વ્યક્ત નહીં કરું ત્યાં સુધી કેમનું સિસ્ટરને ખ્યાલ આવશે કે ભાઈ તેમને પ્રેમ કરે છે. So that genuine love inside, we should also learn to express little bit. જે સાચો પ્રેમ છે આપણી અંદર છે ત્યારે આપણે શીખવું જોઈએ કે કેવી રીતે તેને વ્યક્ત એકબીજા પ્રત્યે કરી શકાય. And that also fervently. અને તે પણ લખ્યું છે કે ખૂબ જ અંતઃકરણથી અથવા મજબૂતાઈથી. Paul is saying something something interesting in 2 Corinthians chapter 7. ભાઈ પાઉલ બીજા કોરિન્થીના 7મા અધ્યાયમાં ખૂબ જ રસપ્રદ બાબત લખે છે. That is 2 Corinthians chapter 7 verse 2. અને બીજો કોરિન્થી તેનો 7મો અધ્યાય અને તેની બીજી કલમમાં He is saying, he requesting Paul. No, who is Paul? He is a great apostle, the finest apostle. તે લખે છે કે કોણ પાઉલ? તે તો એક મોટો મહાન અથવા સરસ પ્રભુના પ્રેરિતમાંનો એક. He is telling this to ordinary believers in Corinth church. એકદમ સામાન્ય આપણા જેવા જ વિશ્વાસીઓ જે કોરિન્થમાં હતા તેમને આ પ્રમાણે લખે છે. He is saying that, please open your heart for me. તે ત્યાં આગળ લખે છે કે તમે તમારા હૃદયોને મારા માટે ખુલ્લા કરો. Other in some other version is that, please make room for me in your heart. અને બીજા એક જે ભાવાનુવાદ છે તેની અંદર લખવામાં આવ્યું છે કે તમારા હૃદયોમાં મારા માટે થોડી જગ્યા કરો. So English is saying that, so please open your heart for me. So in Gujarati, અમારો અંગીકાર કરો. Please accept us. Okay, all the same. Yeah, correct. So what does that mean? I can close my heart. તેનો Dear brother, મતલબ એ પ્રમાણે થાય છે કે હું મારું હૃદય બંધ કરી શકું છું. don't close our heart. કૃપા કરીને આપણા હૃદયોને બીજાઓ માટે બંધ ન કરીએ. We should learn to open our heart with everyone. આપણે શીખવું પડશે કે આપણે એકબીજા આપણા હૃદયને બીજાઓને માટે ખુલ્લા કરીએ. I mentioned the fellowship doesn't happen in our head. હું ઘણી વખત કહું છું કે સંગત એ આપણા મગજથી થતી નથી. Head will speak to head. મગજ મગજની સાથે વાત કરતું હોય છે. People, scholars and people who know theology and people going to Bible school, they speak differently. I don't understand. I am a normal, simple person. ઈશ્વરીય વિદ્યાનું જેઓ જ્ઞાન ધરાવે છે ને જેઓ વિદ્વાન છે, પંડિતો છે અને જેઓ બાઇબલ સ્કૂલોમાં શીખવે છે તેઓની વાતો હું એક સામાન્ય વિશ્વાસી તરીકે નથી સમજી શકતો. So learned scholars can speak and people who are similar can understand those things. અને જેઓ તે વિદ્વાનો હોય છે તે વિદ્વાનની કેટેગરીમાં અથવા તે સમકક્ષ હોય છે તેઓ તેમની વાતો સમજી શકતા હોય But છે. for building fellowship, we have to speak from our heart. અને સંગતની રચના કરવામાં આપણે આપણા હૃદયથી વાત કરવી જોઈએ. We have to open our heart to others. આપણે આપણા હૃદયોને બીજાઓને માટે ખુલ્લા કરવા જોઈએ. We should start from our home. We should start from our home. અને તેની શરૂઆત આપણે આપણા પરિવારથી આપણા ઘરથી કરવી જોઈએ. Wife and husband should speak not like business, like business people, how they work, like you can imagine 2 business houses. They have tried to keep everything as secretly as possible. અને એક પતિ પત્ની તરીકે જેવી રીતે એક ધંધાની અંદર બે ધંધાકીય વ્યક્તિઓ હોય કેવી પોતાની બાબતોને પોતાના અકાઉન્ટ્સ ફાઇનાન્સને ગુપ્ત રાખતા હોય છે તેવી રીતે પતિ પત્નીએ વ્યવહાર કરવાની But they જરૂર don't નથી. want their business tricks, their formula, etc., research, everything. They don't want their competitors to know about it. અને તેઓ નથી ઈચ્છતા હોતા કે તેમને જે ધંધાકીય જે તેમની વ્યવસ્થા છે તેમના જે આંકડાઓ છે જે ગુપ્ત હોય જેના જે સમીકરણો છે તે બીજાઓને જાણ ન થાય. They keep everything confidential. તે બધી જ બાબતો તેઓ ગુપ્ત રાખતા હોય છે. But in the family, we should open our heart. પણ પરિવારમાં આપણે આપણા એ બાબતોને ખુલ્લી કરવાની જરૂર હોય My છે. wife should know as much practically as I can. She should know everything about me. અને હું એક પ્રેક્ટિકલી રીતે જો મારા વાઈફ મારા પત્ની બધી જ બાબતો જાણતા હોવા જોઈએ કે જે હું જાણું છું તે. She should know my finances.
તેણે ખબર હોવી જોઈએ કે મારા જે નાણાકીય વ્યવહારો છે તે શું છે. She should know my struggles. તેમને ખબર હોવી જોઈએ મારો સંઘર્ષ શું છે. So I should not try to hide, to keep as a secretive person. I should not try to live. અને પત્નીથી મારે એ બાબતની છુપાવવાની જરૂર નથી કે એક ગુપ્ત કેવી રીતે બાબત હોય તે બાબતો. I have seen many people. Sometimes some brothers and sisters, they are very secretive. અને હું ઘણા એવા ભાઈઓ અને બહેનોને મળું છું કે જેઓ બહુ ગુપ્ત જીવન જીવતા હોય છે એકબીજાના પ્રત્યે. They don't want others to know anything about them. તેઓ નથી ઈચ્છતા હોતા કે પોતાના વિશે કોઈ પણ વ્યક્તિ જાણકારી પ્રાપ્ત કરે. They come and sit in the meeting and go away. They will not open their heart to anybody. તેઓ આવે છે, સભાઓની અંદર આવે છે, બેસે છે અને જતા રહે છે અને કોઈની સાથે કઈ વાત કરતા હોતા Their નથી. joys and sorrows, whether things are going good or bad, they will not. They'll keep everything secretive. તેમની અંદરના આનંદ, તેઓ સુખમાં છે અથવા દુઃખમાં છે, તે બધી જ બાબતો તેઓ ગુપ્ત રાખતા હોય છે What are their એકબીજાથી. battles? What are their struggles? What are their, they will not share everything secretly. તેમના યુદ્ધ ક્ષેત્ર શું છે, તેઓના શ્રમ અને સંઘર્ષ શું છે, તેઓ એક ગુપ્ત રાખતા હોય છે, બીજાઓને જણાવતા નથી. It is very difficult to fellowship with such people. આવા લોકો સાથે સંગત કરવી તે બહુ જ અઘરું કામ થઈ પડે છે. But people who have fallen, like that prodigal son who is willing to say, I have fallen, I am in the middle of pigs, it is very easy to fellowship such people. જે રીતે ઉડાવ દીકરો જે પડી ગયો હતો તે સ્વીકારે છે કે હું પડી ગયો છું, તેવા વ્યક્તિઓ સાથે સંગત કરવું ખૂબ જ આસાન થઈ પડે છે. So let us learn to open our hearts to one another. આપણે તે આવો શીખીએ કે કેવી રીતે આપણા હૃદયોને એકબીજા પ્રત્યે ખુલ્લા You કરીએ. need not misunderstand me. I am not trying to say all our private detail we have to tell to everybody. I am not saying that. આનું અર્થઘટન એવી રીતે કરવાની જરૂર નથી કે આપણે ખૂબ જ જે અંગત બાબતો છે તે એકબીજા સાથે શેર કરીએ. There is a place for everything. Whatever we should not keep on every family matters or private, we need not openly tell everybody. અને અમુક એવી બાબતો હોય છે જે પ્રાઇવેટ અને ગુપ્ત કુટુંબિક બાબતો હોય છે તે આપણે એકબીજા સાથે શેર નથી કરી શકતા હોતા. But I am telling you, for a fellowship, we need to open up. Then only open our hearts. Then only we can have closer fellowship with others. હું એ જ પ્રમાણે કહેવા માંગુ છું કે આપણે સંગતને માટે આપણા હૃદયોને ખુલ્લા કરીએ, જેથી આપણે એકબીજા સાથે સંગત કરી શકીએ. We should never shut our hearts to anybody. અને આપણે આપણા હૃદયને કોઈનાથી બંધ કરવાની જરૂર હોતી નથી. I heard some people saying like this. મેં ઘણા બધા વ્યક્તિઓને આ પ્રમાણે કહેતા સાંભળ્યા છે. When this person speaks something, I immediately shut my heart. અને જ્યારે આ વ્યક્તિ કંઈક વાત કરતા હોય છે ત્યારે હું મારું હૃદય બંધ કરી દઉં છું. Meaning that is a dangerous thing. They are just closing their heart. They are unwilling to hear anything some people say. અને તેઓ બહુ ખતરનાક બાબત હોય છે કે જ્યાં આગળ એ સાંભળવાને માટે તૈયાર નથી કે બીજા શું કહી રહ્યા છે તેમને. There are some prejudices, some judgmental thoughts. That is why they do like that. તેઓ એક પૂર્વ ધારણાઓ અને એક ન્યાયિક વલણ સાથે પોતાની બીજાની સાથે વ્યવહાર કરતા હોય છે. But that is a dangerous thing. અને તે બહુ ખતરનાક બાબત છે. If you shut our heart, we are even preventing to receive some good things. અને જ્યારે આપણે આપણું હૃદય બંધ કરીએ છીએ ત્યારે આપણે એક સારી બાબતોને આપણી અંદર સ્વીકારતા અટકાવીએ છીએ. We should always open our heart widely. અને આપણે ખુલ્લા મોકળા મનથી આપણે આપણું મન અને હૃદય ખુલ્લા કરવા જોઈએ. One more verse in 1 John chapter 3. પહેલો યોહાન Chapter 3 verse 14. ત્રીજો અધ્યાય અને તેની 14મી કલમ. We know that we have passed out of death into life because we love the brethren. આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છે. So you see that expression is written, from death we have passed into life. How we will come to know? આપણે જે વ્યક્ત કર્યું છે આ કલમમાં જોવા માંગીએ છીએ, મરણમાંથી નીકળીને આપણે જીવનમાં છે તે કેવી રીતે જાણીએ છીએ? We will come to know when we love the brethren. એથી જાણીએ છીએ કે જ્યારે આપણે ભાઈઓ પર એકબીજા ઉપર પ્રેમ કરીએ In છીએ. other words, a mark of born again experience, mark of passing from death into life is that we love the brethren. બીજા શબ્દોમાં કહીએ તો જે તારણ પામ્યા અથવા નવો જન્મ પામ્યાનું એક ચિહ્ન તે આ છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવીએ છીએ, કેમ કે આપણે બીજા ભાઈઓ પર પ્રેમ રાખી શકીએ છીએ. And in that verse also, he who does not love abides in death. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. So it's clear, one of the
sign, one of the mark of a change in our life, born again experience in our life. આ બહુ સ્પષ્ટ છે, જે દર્શાવે છે જો આપણે પ્રેમ રાખીએ છીએ તો તે નવો જન્મ પામેલાનું ચિહ્ન છે. We are able to increasingly love our brethren. અને આપણે વૃદ્ધિ પામતો પ્રેમ આપણા ભાઈઓ પર રાખી શકીએ છીએ. I want to mention another important thing. બીજી એક મહત્વની બાબત અહીંયા રજૂ કરવા માંગુ છું. We should not preserve unforgiveness in our hearts. આપણે આપણા હૃદયમાં બીજાઓ પ્રત્યે માફી ન આપવાની બાબતનો સંગ્રહ કરવો જોઈએ નહીં. Having bitterness, preserving bitterness and unforgiveness, that is a dangerous thing. માફી ન આપવાની વલણ અને કડવાહટ આપણા હૃદયમાં સંગ્રહ કરવો જોઈએ નહીં. Somebody has told like this: having bitterness is like I am drinking poison and expecting that this brother will die. અને કોઈકે એ પ્રમાણે કીધું છે કે કડવાહટ બીજા પ્રત્યે રાખવાનો મતલબ છે કે હું પોતે ઝેર પીવું છું અને હું એવી અપેક્ષા રાખું છું કે મારો ભાઈ મરી જાય. If I have bitterness against a brother, I will be harmed. It is not that brother, nothing going to happen. જ્યારે કોઈ ભાઈ પ્રત્યે કડવાહટ રાખું છું ત્યારે મને તે નુકસાન પહોંચાડશે, ભાઈને કોઈ તકલીફ પડવાની નથી. Bitterness is like having poison inside us. કડવાહટ જે એ પ્રમાણે છે કે મારા જીવનમાં ઝેર હોવું. Think about some people have trouble with the acidity. અને જે ઘણા લોકોને એસિડિટી જે છે તેની તકલીફ હોય છે પેટમાં. There's more acidity in the stomach and give a lot of problems. અને પેટની અંદર જે એસિડિટી જે તકલીફ હોય છે તે બહુ તકલીફ આપતી હોય છે ભાઈઓને, એ વ્યક્તિઓને. You to think, suppose there is it's like that. Having bitterness is we are having discomfort within ourselves. અને કડવાહટનો મતલબ આવો જ કઈ થાય છે, પોતાની સાથે એક ખરાબ બાબતનો સંગ્રહ કરવો. So Jesus told us something in Matthew 5:23 and 24. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથેની લખેલી સુવાર્તા 5મા અધ્યાયમાં 23 અને 24માં કંઈક આ પ્રમાણે કહ્યું છે. If you come with an offering to the altar, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે. it is like we are coming to pray, coming to church one day. એનો મતલબ એવો થાય કે આપણે સન્ડેના દિવસે પ્રાર્થનાને માટે આવીએ. And when come there, we remember that some brother has some problem against me. ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે. So he says that leave that offering there. ત્યાં પ્રમાણે લખ્યું છે તે વેદી પર તારું અર્પણ મૂકી દે. So in verse 24, first go and reconcile with your brother and then come and present your offering. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. So we can understand that God is using that somewhere whenever he said first, we have to remember that what is first. જ્યારે કોઈક જગ્યા પર લખ્યું હોય પહેલા, ત્યારે આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે પહેલા શું આવે. For example, in another place, seek you first the kingdom of God and his righteousness. બીજા જગ્યા પર લખ્યું છે કે પહેલા તેના રાજ્ય ને તેના ન્યાયપણાને શોધો. If God is saying something is to do first, we have to do that first. જ્યારે દેવ કંઈક કહી રહ્યા છે કે પ્રથમ ક્રમે આ કાર્ય કરો, ત્યારે આપણે તે કરવાની જરૂર હોય છે. Everything else we can do later. Go and do that first. બધી જ બાબતો મૂકી દેવાની જરૂર હોય છે અને પહેલા જે પ્રથમ કહેવામાં આવ્યું છે તે કરવાની જરૂર હોય છે. So this first is go and be reconciled with your brother. પહેલું કે આપણે તારા ભાઈ પાસે જા ને તેની સાથે સલાહ કર, સમાધાન કર. We can understand how much God give importance for reconciliation. પ્રભુ જે મહત્વ આપવા માંગે છે સમાધાન અને સલાહને, તેનું મહત્વ આપણે અહીંયા જાણવાની જરૂર છે. God is not telling you don't come here, I will not accept your offering. પ્રભુ અહીંયા કહે છે કે તું આવી રીતે આવીશ તો હું તારો સ્વીકાર નહીં કરું. You keep the offering here. First you go and reconcile with that brother, then come back. અર્પણને બાજુમાં મૂકી જા, પહેલા સમાધાન કર, ત્યાર પછી આવીને ચડાવ, તેમ દેવ જણાવે છે. So never forget that principle. આ સિદ્ધાંતને આપણે આપણા જીવનમાં ક્યારેય ના ભૂલીએ. Our heart should be, there should not be, we should not live a life with having problems with others. અને આપણું હૃદય, આપણું જીવન બીજાઓની સાથે તકલીફ ભરેલું હોય તેવું ના હોવું જોઈએ. I want to, along with that, I want to say something more.
અને આની સાથે હું બીજું કંઈક જણાવવા માંગુ છું. That is in Romans chapter 12, તે રોમનોના પત્ર તે 12મા અધ્યાયમાં છે, verse 18. તે 18મી કલમ છે. If possible, as far as it depends on you, live peaceably with all men. જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. When I read and meditated on, I literally jumped for joy. ને જ્યારે મેં આને વાંચ્યું અને મનન કર્યું ત્યારે હું ખુશીથી કૂદ્યો I could see the heart of God, how balanced God is. અને મેં પ્રભુના હૃદયનું અવલોકન કર્યું કે તે કેટલું સંતુલનમાં છે. God will never demand something for us which we cannot do. અને પ્રભુ એવી કોઈ જ બાબતની માંગણી નથી કરતા જે આપણે ના કરી શકીએ. Yeah, that is where it's written, if possible. ત્યાં લખ્યું છે જો બની શકે. And some more thing is, as much as it depend on you, અને બીજા શબ્દોમાં કહે છે જેટલું બધું તારા ઉપર નિર્ભર છે તેટલું live peaceably with all men. સગળા માણસોની સાથે શાંતિપૂર્વક અથવા હળીમળીને ચાલો. Meaning, God's principle is everyone should take their own share of responsibility. કહેવાનો ભાવાર્થ એ છે કે દેવ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ પોતપોતાની જે ફરજ છે, જે જવાબદારી છે તે અદા કરે. Even in the family, husband has a responsibility, wife has a responsibility. કુટુંબની અંદર પણ એક પતિની એક જવાબદારી છે, એક પત્નીની જવાબદારી છે. So as much as it depends on you, you sacrifice your part. જે તમારો ભાગ અને હિસ્સો છે તેની તમે કાળજી રાખો Live peaceably with all men. અને એવી રીતે શાંતિપૂર્વક એકબીજા સાથે હળીમળીને ચાલો. So it's always, you should always check, is anything needed from my side? અને તે હંમેશા આપણે તપાસ કરવાની જરૂર છે કે શું એવી કોઈ બાબત છે જેની મારા તરફથી જરૂરિયાત છે અથવા હું તેમાં કમતી છું. Am I supposed to do anything? શું કઈક બાબત મારે કરવાની જરૂર છે Can I do something about this? અને આ બાબતને માટે શું હું કંઈક કરી શકું છું. God is looking at that. That we must do. દેવ તેની અભિલાષા રાખે છે, દેવ તે તરફ નજર કરે છે. What we can, we must do. જે આપણે કરી શકીએ છીએ તે આપણે જરૂર કરવું જોઈએ. After whatever we could do, we did, and if there is no peace, God will not put that responsibility on us. આ કર્યા પછી પણ જો તે એ સમાધાન અથવા એ બાબત ના બને તો ત્યાર પછી પ્રભુ તેની અપેક્ષા આપણી પાસે રાખતા નથી. The Bible says in a place, blessed are the peacemakers. એક જગ્યા પર વચન આપણને જણાવે છે કે સલાહ કરાવનારાઓને ધન્ય છે. That is in Matthew 5. તે 5મા અધ્યાય માથીની લખેલી સુવાર્તામાં લખવામાં આવેલ છે. Verse 9. Blessed are the peacemakers, for they shall be called sons of God. સલાહ કરાવનારાઓને ધન્ય છે કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. Who are called sons of God? કોણ દેવના દીકરાઓ કહેવાશે? We all want to be called sons and daughters of God, right? શું તમે કહેવાની ઈચ્છા રાખો છો કે તમે દેવના દીકરાઓને દીકરીઓ કહેવાઓ? Peacemakers. શાંતિની સ્થાપના કરનાર, સલાહ કરાવનાર, સમાધાન કરાવનાર. People who make effort to make peace. ને જેઓ પોતાનો શ્રમ ઉઠાવે છે શાંતિની સ્થાપના કરવામાં, They are called sons and daughters of God. તેઓ દેવના દીકરાઓ અને દીકરીઓ કહેવાશે. Not people who think, okay, it is his responsibility or her responsibility. એવું જે કહે છે કે આ તો તેની જવાબદારી છે, પેલાની જવાબદારી છે, એવું કહેવા વાળા નહીં. If anybody is doing their effort, God is looking at them as sons and daughters. જ્યારે તેવા જેઓ શ્રમ અને જે એક પગલું ભરે છે એવા લોકોને પ્રભુ કહે છે દેવના દીકરા. If the husband is doing his part to make peace, God is looking at him as God's son. અને જ્યારે પતિ આ કાર્યને માટે પોતાની જવાબદારી નિભાવે છે ત્યારે પ્રભુ તેને પોતાના દીકરા તરીકે જુએ છે. And the wife is making her effort, God is looking at her, oh, she is my daughter. અને પત્ની જ્યારે આ પોતાનો ભાગ શાંતિના અને સલાહ કરવાને માટે જ્યારે નિભાવે છે જવાબદારી, ત્યારે દેવ તેને પોતાની દીકરી તરીકે જુએ છે. So I was thinking once, like, that expression you see, peacemakers. ભાઈ એક વખત એના ઉપર મનન કરતા હતો જેનો મતલબ છે કે શાંતિનો સ્થાપના કરનાર અથવા સમાધાન કરાવનાર. That means peace is something that is to be made. એનો મતલબ એવો થાય કે શાંતિ એવી વસ્તુ છે જેને આપણે રચી શકીએ છીએ. It will not fall from sky. એનો મતલબ એવો નથી કે તે આકાશમાંથી ઉતરી આવશે. People will have to make it.
ઘણા લોકો એવું વિચારતા હોય છે. Meaning there is an effort to have an environment of peace. એનો મતલબ એવું છે કે તે એક આપણું કાર્ય માંગી લે છે કે શાંતિની સ્થાપના કરવાને માટે. When devil is continuously bring opposite of peace, God's people should strive to bring peace. દુષ્ટ જ્યારે આ લોકોની મધ્યે વિખવાદ કરવાનો અને વિરોધ કરવાનો જ્યારે પ્રયત્ન કન્ટિન્યુઅસલી કરે છે ત્યારે દેવના લોકોએ શાંતિ સ્થાપવાને માટે પ્રયત્ન કરવા જોઈએ. In our home, in church, in our workplace, in this world with the neighbors, all we should always continue. We should be peacemakers. આપણે આપણા કુટુંબની અંદર, આપણા મંડળીની અંદર, આપણા કાર્યસ્થળોમાં સગળા જગ્યાએ આપણે શાંતિની સ્થાપના કરવાને માટે કાર્ય કરવું જોઈએ. Opposite of peace is quarrel. અને શાંતિનો જે વિરુદ્ધાર્થી છે એ ઝઘડો છે. We see lot of quarrel in this world. આપણે પૃથ્વી પર બહુ બધા ઝઘડાઓ જોતા હોઈએ છીએ. Neighbors quarreling with each other. પડોશી એકબીજા સાથે ઝઘડતા હોય છે. Believers quarreling with each other. વિશ્વાસીઓ એકબીજા સાથે ઝઘડતા હોય છે. Churches quarreling with other churches. મંડળીઓ એકબીજાની સાથે ઝઘડતી હોય છે. Religions quarreling with ધર્મો એકબીજાની સાથે ઝઘડતા હોય છે. and countries quarreling with other countries. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સાથે ઝઘડતું હોય છે. Paul told in Timothy, પાઉલ તિમોથીના પત્રમાં આ પ્રમાણે જણાવે છે, a servant of the Lord will not quarrel. દેવના સેવકે ક્યારેય ઝઘડો કરવો જોઈએ નહીં. That is a mark of a servant of the Lord. તે દેવના સેવક હોવાનું એક ચિહ્ન That is a છે. mark of God's people. તે પ્રભુના લોક હોવાનું એક ચિહ્ન છે. They will not be quarreling people. તેઓ ઝઘડતા નથી. I don't know, maybe in your villages, we may be waiting somewhere to collect water. Some villages that happen, I've seen that. ઘણા ગામોની અંદર પાણી સંગ્રહ કરવાનું એક સ્થળ હોય છે. There may be one hand pump, and long every morning all the women come and keep their vessels in line. એક જ હેન્ડપંપ હોય છે અને ઘણી બધી સ્ત્રીઓ ત્યાં કતારમાં ઊભી રહીને પોતાના પાણી ભેગું કરવાની રાહ જોતી હોય છે. Very often that is a place of quarrel. અને ઘણી બધી વખત તે ઝઘડાનું સ્થાન બની જતું હોય છે. Because somebody will try to cheat, somebody to bypass and in a hurry try to go before someone else. અને ઘણી બધી વખત એકબીજાને છેતરીને એ કતારનો ભંગ કરીને આગળ જવાનો પ્રયત્ન Very કરવામાં often આવતો હોય છે. quarrel happen. અને ત્યાં આગળ ઝઘડાની સંભાવના વધી જતી હોય છે. But if you are God's children, we can see if somebody want to let him go another 5 minutes. What is why I should quarrel? પણ જો આપણે દેવના દીકરા હોય તો આપણે શાંતિની શોધ કરીએ કે શા માટે હું ઝઘડું. જો કોઈ વ્યક્તિ આગળ જતું રહે છે તો 5 મિનિટ મોડું થઈ છે, તેમાં મારું શું લૂંટાઈ જવાનું છે. At the bus stop, there may be people who wanted to hurry go in front of us. અને જ્યારે બસ જતી હોય છે અને બધા ઉતાવળ કરતા હોય છે કે પહેલું સ્થાન સીટ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે લઈ લેવામાં આવે. I see people pulling and pulling such people and hitting them. અને કોઈકને ખેંચી રહ્યા હોય છે, કોઈકને મારી રહ્યા હોય છે, ને એ રીતે સીટ પ્રાપ્ત કરવા માટે લોકો કરતા હોય God's છે. people let him go. You help him to go. I will go behind him. What is અને it? દેવના લોકોએ તો એવું કરવું છે, ભલે તેમને આગળ જવા દો, હું પાછળ જઈશ. I've seen some godly drivers, like sometime when somebody is honking and try to irritate people, side and please go, brother. અને ઘણા બધા દેવનો ભય રાખનારા એવા જે વાહન ચાલકોને મેં જોયા કે જ્યારે કોઈ તેમની પાછળ હોર્ન પર હોર્ન વગાડતું હોય ત્યારે તેઓ જગ્યા આપે છે અને કહે છે, ભાઈ પહેલા તમે જાઓ, વાંધો નહીં. But ungodly people get out from the car and go and try to quarrel with them. અને દેવરહિત લોકો હોય છે તેઓ કારની બહાર આવીને એકબીજા જે મારામારી પર ઉતરી આવે છે, ઝઘડો કરવા માંડે છે. Why are you honking? Why you are troubling me? I cannot go ahead. Like that, we can. Always their quarrel. શા માટે તું આટલા બધા હોર્ન વગાડે છે અને રસ્તો નથી દેખાતો ને એમ કરીને તેઓ ઝઘડવા માંડે છે. But God's people are peacemakers. પણ પ્રભુના લોકો તો શાંતિની શોધ કરનારા અને સ્થાપના કરનારા હોય છે. So even children can be peacemakers at home. અને બાળકો પણ કુટુંબની અંદર શાંતિની સ્થાપના કરનારા બની શકે છે. And let there be many peacemakers at home. Everyone should be a peacemaker. અને આપણે બધા જ શાંતિની સ્થાપના કરનારા આપણા ઘરોમાં અને મંડળીમાં બનીએ. There's a very important verse in Hebrews 12:14. ઇબ્રીઓને પત્ર 12મા અધ્યાય 14મી કલમમાં ખૂબ સરસ એક વચન લખવામાં આવેલું છે. It says that pursue peace with all men and sanctification, without which no one will see the Lord. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. We can see how the importance given to pursue peace.
walk in that path. That is a meaning. Pursue something. I am after that. અને જ્યારે આપણે કોઈનો પીછો કરીએ છીએ અથવા કોઈ બાબતની અભિલાષા રાખીએ છીએ, તે માર્ગમાં ચાલવા માંગીએ છીએ, તેનો મતલબ એ થાય છે કે તેને આપણે અનુસરીએ છીએ. So we have to be always people who pursue peace. અને આપણે શાંતિની શોધમાં આપણે હંમેશા લાગેલા રહેવું જોઈએ, મંડેલા રહેવું જોઈએ. Yeah. Otherwise, we will not see God. નહીં તો પછી આપણે દેવને નહીં જોઈ શકીએ. That is how it is written there. તે પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું છે. I want to read one more verse and close. અને હું એક છેલ્લી કલમ વાંચીને બંધ કરવા ઈચ્છું છું. Colossians chapter 3, કલોસ્યોનો પત્ર તેનો 3જો અધ્યાય 13 and 14. 13 અને 14મી કલમ. It speaks about bearing with one another and forgiving each other. Whoever has a complaint against anyone, just as the Lord forgave you, you also should do. 13 અને 14મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, એકબીજાનું સહન કરો ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો. Yeah. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. And this has been said, if anybody has it's possible a complaint, some may question, a complaint. If it is there, what we should do? We should forgive one another, just like the Lord forgave us. જો કોઈને કોઈની સાથે કંઈક ફરિયાદ હોય, કંઈક કજિયો હોય તો તેને ક્ષમા કરવું જોઈએ, જેમ દેવે આપણને ક્ષમા કરી છે તેમ. And verse 14 says, beyond all these things, put on love, which is the perfect bond of unity. અને 14મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, વળી એ સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. So may God help us to build the fellowship with the brotherly love. અને પ્રભુ એમની આપણને સહાય કરે કે ભાઈઓ પ્રત્યેનો જે પ્રેમ છે, બહેનો પ્રત્યેનો જે પ્રેમ છે તેમાં બંધાવાને માટે આપણને પર પ્રભુ દયા અને સહાય કરે. Amen. આમીન.